નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં યામ ભૂમિતિનો અભ્યાસ કરીએ છીએ। અત્યાર સુધીમાં આપણે ત્રીજા સ્ટેપમાં આપણું કામ શરૂ છે। પ્રથમ સ્ટેપમાં આપણે આલેખન અને આલેખ શીખ્યા, બીજા સ્ટેપમાં આપણે અંતરસૂત્ર અને ત્રીજા સ્ટેપમાં આપણે વિભાજનનું સૂત્ર અને વિભાજનના સૂત્રની રીતે આપણે ગણતરી કરતા રહ્યા છીએ, શીખતા રહ્યા છીએ। તો આજના આ 8મા લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું અને આશા રાખું છું કે તમે વધુમાં વધુ મહેનત કરતા હશો। એટલે તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। આવી મહેનત વિદ્યાર્થી મિત્રો શરૂ રાખો, ચોક્કસ તમારા જીવન માટે એ રંગ લાવશે એની મને ખાતરી છે। એટલે આપણે આજે 8મા લેક્ચરમાં વિભાજનના સૂત્રની વાત કરીએ છીએ। આપણો કન્ટિન્યુ ક્રમ ચોથો તમારી ટેક્સ્ટ બુકમાં 7.2 નો ત્રીજો દાખલો છે। રકમ સમજવા જેવી છે, આકૃતિ આપણને આપી છે, મેં આકૃતિ તમારી સામે દોરી છે। રકમ ખૂબ લાંબી છે, લખતો નથી એટલા માટે તમને નંબર આપ્યો છે કે 7.2 નો ત્રીજો દાખલો છે। તો એમાં એવું કીધું છે કે તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCD માં રમતગમતની દિવસની પ્રવૃત્તિ યોજેલી છે। જો ABCD આ રમતનું મેદાન છે, એમાં દિવસની પ્રવૃત્તિ ગોઠવી છે અને ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે આકૃતિ મુજબ। તો અહીંયા તમે જુઓ, આ ચોક પાવડર થી મેદાનમાં 1 2 3 4 5 6 7 8 9 10 રેખાઓ દોરેલી છે। અને એડી પર 1 મીટરના અંતરે 100 ફૂલના કુંડા મૂક્યા છે। જો આ એડી ઉપર 1 મીટરના અંતરે 1 2 3 4 5 6 છેલ્લે 100 સુધીના 100 ફૂલના કુંડા મૂક્યા છે। મેં થોડા બતાવ્યા છે, બધા નથી બતાવ્યા કેમ કે ખોટા બતાવવાની કઈ જરૂર રહેતી નથી, પણ આ રીતના 100 કુંડા છે એડી ઉપર। હવે નિહારિકા નામની એક છોકરી બીજી હરોળમાં દોડે છે। જો બીજી હરોળ, આ નિહારિકાનો એ લખ્યો છે આપણે અહીંયા। નિહારિકા નામની છોકરી દોડતી પહોંચે છે અને એણે એડીનું 1/4 ભાગનું અંતર કાપ્યું। જો એડીની કુલ લંબાઈ કેટલી છે? 1 મીટરના અંતરે 1 કુંડું એટલે 100 મીટર છે। એને 100 મીટરના ચોથા ભાગનું અંતર કાપ્યું છે અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે। અહીંયા એ વ્યક્તિ લીલો ધ્વજ ફરકાવે છે। કેવો ધ્વજ? લીલો ધ્વજ। હવે ત્યાર પછી આગળ વધીએ તો પ્રીત 8મી હરોળમાં દોડે છે। 8મી હરોળમાં પ્રીત નામની વ્યક્તિ દોડે છે। આ બી એનું સ્થાન છે અને તેણે 1/5 ભાગનું, એને 5મા ભાગનું અંતર કાપ્યું છે। 1/5 ભાગનું અંતર કાપ્યું છે અને ત્યાં તે લાલ ધ્વજ ફરકાવે છે। અહીંયા એને લાલ ધ્વજ ફરકાવ્યો છે। તો હવે આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું હશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંથી શરૂ કરી અને આ અંતર ગોતવાનું છે કે A અને B વચ્ચેનું અંતર કેટલું। જો અહીંયા આપણને યામ નથી આપેલા, આ બીજી હરોળ છે પણ ઊભું કેટલું માપશે આપણે મેળવવું પડશે। આ 8મી હરોળ છે, ઊભું માપશે આપણે મેળવવું પડશે એના અંતરને આધારે। તો બંને વચ્ચે કેટલું અંતર? જો રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર, આ બેનું મધ્ય બિંદુ ગોતવાનું આપણે જ્યાં મળે ત્યાં, અને ત્યાં એને ભૂરા રંગનો ધ્વજ વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો તે ધ્વજ ક્યાં ફરકાવશે? એટલે મધ્ય બિંદુના યામ આપણે ગોતવાના છે। પહેલા A અને B ના બિંદુ પહેલા ગોતવા પડશે, x યામ અને y યામ, અને x અને y મળી જાય પછી આપણે AB નું મધ્ય બિંદુ ગોતવું પડશે। એટલે મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરી અથવા અંતર સૂત્રનો ઉપયોગ કરી તમે એનું મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરી અને તમે એનું અંતર શોધી શકો છો। તો પ્રથમ આપણે જોઈશું અહીંયા કે આમ ગણતરી કરીએ તો આ x અક્ષ, આ y અક્ષ, બરોબર ને?
તો થશે ને, બરોબર? એટલે શરૂઆત આપણે કરીએ તો ABCD मैदाનમાં A બિંદુના યામ 0 0, બરોબર? A બિંદુના યામ 0 0 અને રેખાખંડ AB x અક્ષ અને રેખાખંડ AD y અક્ષ છે, બરોબર? હવે આપણી પાસે AD નું માપ 100 છે. કેટલું છે? તેથી AD બરાબર 100. એક એક મીટરના અંતરે એક એક કુંડું મૂકેલું છે. આ 100 કુંડા મૂક્યા એટલે AD નું માપ 100 થઈ ગયું, બરોબર? છતાં તમારે લખવું તો આમ સ્પષ્ટ લખી શકો કે રેખાખંડ AD પર 1 મીટરના અંતરે 100 કુંડા છે. તેથી રેખાખંડ AD બરાબર 100, બરાબર? હવે નિહારિકા બીજી હરોળમાં AD નું 1/4 ભાગનું અંતર કાપે છે. તેથી A બિંદુના યામ x y મારે મેળવવા હોય તો બીજી હરોળ છે એટલે x યામ છે એ 2 મળશે અને y યામ શોધવા માટે મારે જોવું પડશે. તો y યામ શોધવા માટે મારે શું કરવું પડશે કે y યામ શોધવા માટે મારે 1/4 ગુણ્યા 100 બરાબર 25. તેથી A બિંદુના યામ 2 અને 25. તો બીજી હરોળ છે એટલે 2 અને અંતર ચોથા ભાગનું કાપ્યું છે એટલે 25. એવી જ રીતે પ્રીત 8મી હરોળમાં AD નું 1/5 ભાગનું અંતર કાપે છે. કેટલું કાપે છે? 1/5 ભાગનું અંતર કાપે છે. તેથી B બિંદુ ના x y મારે મેળવવાના હોય તો તેથી 1/5 ગુણ્યા 100 20 બરાબર 20. તેથી B બિંદુના યામ x ઉપર 8 મેળવો છે અને આ અંતર છે 20. જો 20 અને 25 કેમ મેળવવા આપણે જોયું કે 1/4 અંતર કાપે છે એટલે ચોથા ભાગનું થયું તો 25 4 હો અને પ્રીત છે એ 5મા ભાગનું અંતર કાપે છે તો 20 500 એટલે 20 માપ મળશે. એટલે બંને બિંદુના યામ મળી ગયા. હવે આપણે એમ કીધું છે કે તો બંને બિંદુ વચ્ચેનું અંતર કેટલું? બે બિંદુ વચ્ચેનું આપણે અંતર ગોતવાનું હોય તો નિયમ પ્રમાણે અંતર સૂત્રની જરૂર પડે. તો અહીંયા બે દાખલા ભેગા થાય છે, વિભાજન સૂત્ર અને અંતર સૂત્ર. એટલે હવે આપણે અહીંયા અંતર સૂત્રનો ઉપયોગ કરવો પડશે. વિદ્યાર્થી મિત્રો, હવે આનો મધ્ય બિંદુ આવશે એટલે અહીંયા મધ્ય બિંદુ આપણે કોઈ પણ મળશે એ પછી જોઈશું. પણ પહેલા આપણે અંતર સૂત્રની વાત કરતા હોઈએ તો અંતર સૂત્ર લેવા માટે આપણે હવે આકૃતિની જરૂર નથી, આકૃતિ કાઢી નાખીએ છીએ આપણે, કેમ કે એનું મધ્ય બિંદુ પહેલા મેળવવાનું છે, પહેલા માપવાનું છે કે બે વચ્ચે કેટલું અંતર છે, પછી એનું મધ્ય બિંદુ લેવાનું છે. તો આપણે આકૃતિ દૂર કરીએ છીએ. હવે
તો હવે બે બિંદુ A અને B વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. તેથી AB બરાબર વર્ગમૂળમાં અંતર સૂત્ર આવશે x1 - x2 કૌંસનો વર્ગ વત્તા y1 ઓછા y2 કૌંસનો વર્ગ. તો સૂત્ર હંમેશા આપણે યાદ રહેવું જોઈએ. હવે અહીંયા આપણે x1 એટલે એના યામ લેવાના, x2 એટલે b નો યામ લેવાનો, y1 એટલે એનો બીજો યામ, y2 એટલે b નો બીજો યામ. એ પ્રમાણે કિંમત લખીએ તો x1 એટલે 2 માઈનસ x2 એટલે 8 વત્તા 25 ઓછા 20. બરોબર ને? 2 અને 8 25 ને 20. તો નિયમ પ્રમાણે 8 માંથી 2 ગયા એટલે 6 વધ્યા અને 6 નો વર્ગ 36. બરોબર ને? 8 માંથી 2 ગયા એટલે 6 વધ્યા અને 6 નો વર્ગ 36 વત્તા 25 માંથી 20 ગયા એટલે 5 વધ્યા અને 5 નો વર્ગ 25. તેથી AB બરાબર વર્ગમૂળમાં 6 ને 5 11 61. બે બિંદુ વચ્ચેનું અંતર બરાબર √61. હવે એને એવું કીધું છે કે ત્રીજી વ્યક્તિ છે રશ્મિ, એને આ બંને બિંદુની મધ્ય બિંદુએ ધ્વજ ફરકાવવાનો છે. તો રશ્મિ AB ના મધ્ય બિંદુએ વાદળી ધ્વજ ફરકાવે છે. તેથી રેખાખંડ AB નું મધ્ય બિંદુ M ના XY બરાબર શોધો. બરાબર? તો રેખાખંડનું મધ્ય બિંદુ લેવું હોય તો M ના યામ x1 વત્તા x2 ભાગ્યા 2 અને y1 વત્તા y2 ભાગ્યા 2 મધ્ય બિંદુના યામ લેવા હોય તો અહીંયા આપણે x1 x2 એટલે a નો x1 એટલે 2 x2 એટલે 8 2 વત્તા 8 ભાગ્યા 2 અને y1 વત્તા y2 એટલે 25 વત્તા 20 ભાગ્યા 2 બરાબર 8 ને 2 10 અને 10 ને 2 વડે ભાંગો એટલે 5 અને 45 ભાગ્યા 2 45 ભાગ્યા 2 આ આપણને મધ્ય બિંદુના યામ મળ્યા. M બિંદુના યામ 45 5. તો એને કીધું કે વાદળી ધ્વજ ફરકાવો હોય તો ધ્વજને ક્યાં ફરકાવશે? તો ધ્વજ જે છે એ 5મી હરોળમાં 45 દૂત્યાંશ એટલે 22.5 મીટરના અંતે ફરકાવશે તો એ મધ્ય બિંદુ મળે. બરાબર? તો લખી નાખું છું કે રશ્મિ રશ્મિ 5મી હરોળમાં 22.5 મીટર અંતરે ધ્વજ ફરકાવશે. બરોબર? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે આકૃતિમાં આપણને
કોઈ પણ જાતના બિંદુનો ઉલ્લેખ કરેલો નથી, માત્ર હરોળ આપી હતી. એટલે હરોળના આધારે આપણે x અક્ષ મળી જશે અને y અક્ષ એને કાપેલા અંતર પરથી મેળવવાનું છે. તો કુલ અંતર ઇન્ટુ ગુણ્યા એને કાપેલું અંતર, એટલે કુલ અંતર 100 એને કાપેલું અંતર 1/4 એટલે 25 મળશે y યામ. અને બીજી હરોળનો દળ તે 2 25, અહીંયા 1/5 અંતર એટલે 20 મળશે. બીજી 8મી હરોળનો દળ 8 x યામ 8 અને y યામ આપણને 20 મળશે. આ રીતે x y મળી ગયા પછી શું કીધું છે તો કે બે બિંદુ વચ્ચેનું અંતર શોધો. તો અહીંયા આપણે પાછું અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો, ત્યાં વિભાજન સૂત્ર નહીં આવે, ખાસ એ રાખજો. અંતર માટે હંમેશા અંતર સૂત્ર આવશે. તો બે બિંદુનું અંતર આપણને √61 મળ્યું. હવે એને એવું કીધું છે કે રશ્મિ જે છે એ બંનેની મધ્યમાં ધ્વજ ફરકાવે છે. તો એ ક્યાં ફરકાવશે? તો આપણે મધ્ય બિંદુના યામ મેળવવાના છે. તો મધ્ય બિંદુ m ના યામ xy મેળવવા માટે મધ્ય બિંદુનું સૂત્ર x1 + x2 / 2. એવી રીતે y1 + y2 / 2 કરી અને બંનેના મૂલ્ય મૂકતા, કિંમત મૂકતા આપણને જવાબ મળે છે કે 5 અને 45/2. 45/2 ને તમે 2 વડે ભાગો એટલે 22.5 મીટર જવાબ મળશે આપણને. તો આ રીતે રશ્મિ જે છે ત્રીજો ધ્વજ, વાદળી રંગનો ધ્વજ 5મી હરોળમાં 22.5 મીટર ફરકાવશે. તો એ એનું મધ્ય બિંદુ મળશે. ફરી તમારે જોવું હોય તો અહીંયા હું નાની એમ આકૃતિ બનાવું છું કે આ રીતનું આપણે જોઈશું. 1 2 3 4 5 6 7 8 9. તો અહીંયા બીજી હરોળમાં અહીંયા એક વ્યક્તિ હતા. 1 2 3 4 5 6 7 8. 8મી હરોળમાં અહીંયા એક વ્યક્તિ હતા. અને આ બંને આમ તમે જુઓ તો અહીંથી આવો તો 1 2, અહીંથી આવો તો 1 2, એટલે અહીંયા એનું 5મી હરોળમાં એનું મધ્ય બિંદુ મળશે આપણને. એટલે અહીંયા એ ધ્વજ ફરકાવશે. આને 20 અંતર કાપેલું છે, આને 25, બંનેની વચ્ચે 22.5 બિંદુ આપણને બિંદુ મળે છે, મધ્ય બિંદુ. આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ. છતાં તમે થોડુંક વિસ્તૃત રીતે પ્રયત્ન કરજો. તો સૌથી પહેલા દાખલાને તમારે સમજવાનો છે અને સમજણ પ્રમાણે આપેલી વસ્તુ લખવાની છે કે ભાઈ ABCD મેદાન છે અને 0 0 એના એમ 0 0 થઈ ગયા આકૃતિમાં. અને AB જે છે એ x અક્ષ હતો અને AD છે એ y અક્ષ હતો. એટલે હવે આપણે x અક્ષ ઉપરના બિંદુ મળી ગયા છે. બીજી હરોળ ને 8મી હરોળ એટલે 2 અને 8. y ઉપરના બિંદુ આપણે 25 અને 20 મેળવવાના છે. આપણે મેળવા અંતરના આધારે અને ત્યાર પછી એનું ગણતરી કરી આપણે અંતર મેળવવું અને પછી એ દાખલાનું આપણે મધ્ય બિંદુ મેળવીએ છીએ. નેક્સ્ટ દાખલા નંબર 5 જોઈએ આપણે હવે. દાખલા નંબર 5 બિંદુ -400 એ બિંદુ O એના યામ છે -110 અને B ના યામ છે 3 - 8. 3 - 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો અહીંયા આપણને એક વાત સમજાઈ ગઈ કે ગુણોત્તર મારે શોધવાનો છે. ગુણોત્તર એટલે શું? m1/m2. આ ગુણોત્તર મારે મેળવવાનો છે. બીજી બાબત કે આ બિંદુ જે છે એ વિભાજન કરતું બિંદુ છે અને આ બે રેખાખંડના બિંદુ છે. તો એ આપણે પહેલા લઈ લેવાના છે. તો ગણતરીમાં પહેલા આપણે એને જ બતાવીશું આન્સરમાં કે બિંદુ A ના યામ છે -6 અને 10 અને B ના યામ છે 3 અને -8. બરોબર?
રેખાખંડ AB નું વિભાજન કરતું બિંદુ P ના યામ છે -4 અને 6. તો ગુણોત્તર m1 જેમ m2 બરાબર શોધો. ગુણોત્તર મારે શોધવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ સમજીએ આ રીતની, તો આપણને ખ્યાલ આવશે કે આ A બિંદુ છે, આના યામ છે -6 અને 10. આ B બિંદુ છે, આના યામ છે 3 અને -8. અહીંયા વિભાજન કરતું બિંદુ P છે, એના યામ છે -4 અને 6. તો આ ગુણોત્તર મારે મેળવવાનો છે. તો અહીંયા આપણને ખ્યાલ આવી ગયો કઈ રીતની ગણતરી કરવાની છે. જ્યારે ગુણોત્તર મેળવવાનો હોય ત્યારે તમારે કા માત્ર x નો ઉપયોગ કરવાનો, કા માત્ર y નો ઉપયોગ કરવાનો, બેયની જરૂર નથી. બરોબર? તો આપણે પ્રથમ x નો ઉપયોગ કરીએ છીએ કે બિંદુ P નો x યામ ઇક્વલ ટુ m1 x2 પ્લસ m2 x1 અપોન m1 વત્તા m2. બરોબર? P નો x યામ એટલે x યામ મારે લેવાનો m1 હારી 2 અને 2 હારી 1. આ એનો નિયમ યાદ રાખવાનો. હવે મારે આમાં કિંમત મૂકવાની છે. તો P નો x યામ, તો P નો x યામ કેટલા છે? -4 બરાબર m1 મારે શોધવાના છે. એટલે m1 x2 એટલે કેટલા આવશે? 3 બીજું બિંદુ વત્તા m2 મારે શોધવાના છે. x1 એટલે કેટલા આવશે? -6 છેદમાં m1 પ્લસ m2. બરોબર? હવે m1 પ્લસ m2 ને હું ફેરવું છું એટલે ગુણાકારમાં જશે. ક્યાં જશે? ગુણાકારમાં. તેથી -4 m1 પ્લસ m2 બરાબર 3 m1 પ્લસ -6 m2. જો 3 એકા 3 m અને પ્લસ માઈનસ 6 એકા 6 m. હવે અહીંયા આ બંનેનો ગુણાકાર થશે તો શું આવશે? તેથી -4m1 પ્લસ -4m2. જો પ્લસ માઈનસ બે જગ્યાએ રહેશે બરાબર 3m1 -6m2. હવે અહીંયા આપણે જોઈએ 6m પ્લસ છે, એને આમ ફેરવા એટલે કેવા થઈ ગયા? માઈનસ એટલે પ્લસ, અને 4m1 ને આની પર લાવ્યા એટલે માઈનસ. ટૂંકમાં એક બાજુ આપણે 1 2 ભેગા કરવાના છે, પણ એ રીતે ભેગા કરવાના કે જે પ્લસ માઈનસમાં આપણને બહુ મુશ્કેલી ન થાય. તો 2 ને આપણે આ બાજુ લઈ જઈએ છીએ. તેથી -4m2 પ્લસ 6m2 બરાબર 3m1 પ્લસ 4m1. જો અહીંયા 3m1 પડ્યા છે, 4m1 ને ફેરવા એટલે પ્લસ. અહીંયા -4m2 પડ્યા છે, 6m2 ને ફેરવા એટલે પ્લસ. હવે 6 માંથી 4 ગયા એટલે 2m2 બરાબર, અને 4 ને 3 7m1. હવે અહીંયા આપણે જોઈએ તો m1 ને અંતર 7 ક્યાં આવી છે? છેદમાં. તેથી 2 ના છેદમાં 7 બરાબર m1 છેદમાં m2. હજુ આ બે આઈના પીડ્યા, m2 ને ફેરવા એટલે છેદમાં ગયા, આ m1 આઈના પીડ્યા 7 ને ફેરવા એટલે છેદમાં ગયા. તેથી m1 જેમ m2 બરાબર 2:7. આ આપણો ગુણોત્તર વિભાજન કરતા બિંદુ અથવા P
પી બિંદુ જે છે એ 2:7 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો આ સાઈડ ફેરવવામાં ખાસ એ રાખજો, પ્લસ માઇનસ નિશાનીમાં ક્યારેય ભૂલ ન પડે, નહીતર તમારો જવાબ અંતિમ સ્ટેપમાં ખોટો આવી શકે છે. એટલે નિશાની ખૂબ મહત્વની છે. તમે કદાચ 1 ને n પર રાખો તો ફેર નહીં આવે, કેમ કે માઇનસ માઇનસ થશે, આ બાજુ માઇનસ માઇનસ થશે, એટલે ફેરફાર કરતા આપણે એનું રૂપાંતર આપણને મળી જાય. એટલે એવી કોઈ ચિંતા નથી કે કોને મારે કઈ બાજુ ફેરવવા એમ, પણ માત્ર ને માત્ર નિશાની જે છે ખૂબ મહત્વની છે, એને આપણે વળગી રહીશું. હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલા નંબર 6. દાખલા નંબર 6. બિંદુઓ દાખલા નંબર 6. x અક્ષ બિંદુઓ a ના યામ से 1 - 5 અને b ના યામ से -4 5 ને જોડતા રેખાખંડનું क्या गुणोत्तરમાં વિભાજન કરે છે? क्या ગુણોત્તરમાં વિભાજન કરે છે? અને વિભાજન કરતા બિંદુના યામ શોધો. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને કોઈ પણ વાત સંપૂર્ણ આપી, માત્ર ને માત્ર 2 બિંદુ આપ્યા છે. વિભાજન કરતું બિંદુ આપણને આપેલું નથી, પણ એનો અક્ષ આપ્યો છે. તો આપણે અગાઉ હવે એક દાખલો જોયો હતો. તો પ્રથમ આપણે આકૃતિ દ્વારા આની પણ સમજણ મેળવી લઈએ. તો પ્રથમ એ બિંદુ આવશે. ગણતરી શરૂ કરીએ. આન્સર એ બિંદુના યામ છે 1 અને -5. બી બિંદુના યામ છે -4 અને 5. બરાબર. બિંદુ પી એ રેખાખંડ AB નું x અક્ષ પર વિભાજન કરે છે. જો આકૃતિ મહત્વની સમજણ, બિંદુ P ક્યાં વિભાજન કરે છે? x અક્ષ પર. એટલે આપણે કહી શકીએ કે P જો x ઉપર વિભાજન કરતું હોય તો એનો y યામ 0 હોય. શું હોય? y યામ. વિરુદ્ધ યામ હંમેશા 0 હોય. તેથી બિંદુ P નો y યામ 0 મળે. તેથી P બિંદુ x યામ અને y યામ 0. આ રીતે આપણે લઈ શકીએ. હવે આપણે આકૃતિ સમજવા માટે પ્રયત્ન કરીએ. તો આ સમજી લો કે આપણો આલેખ છે. રફ આકૃતિ બનાવું છું. આ આપણો આલેખ છે. બિંદુ A 1 અને 5. તો 1 મારે ક્યાં લેવાનો? x ઉપર, અને 5 ક્યાં લેવાનો? y ઉપર. માઈનસ એટલે અહીંયા આવશે. બિંદુ B -4 એટલે x ઉપર, અહીંયા 1 2 3 ને 4, અને 5 1 2 3 4 5 એટલે અહીંયા ભેગું થયું. આ ને જોડતો રેખાખંડ આ બની ગયો. આ A અને આ B. એ બિંદુ જે છે એ ચોથા ચરણમાં છે, B બિંદુ છે એ બીજા ચરણમાં છે.
પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. હવે આનું વિભાજન x અક્ષ ઉપર અહીંયા થાય છે, અહીંયા વિભાજન થાય છે, તો એનો y આમ તો 0 થઈ ગયો, માત્ર મારે x આમ ગોતવાનો બાકી રહ્યો. પણ એ પહેલા મારે ગુણોત્તર ગોતવો પડશે કે આ બે બાજુનો ગુણોત્તર કેટલો થાય. બરોબર? તો પ્રથમ હું ગુણોત્તર મેળવવા માટે પ્રયત્ન કરું વિભાજન સૂત્રને આધારે, અને ત્યાર પછી મારે ઘટતા બિંદુના યામ મેળવવાના છે. તો પ્રથમ અહીંયા આપણને y યામ આપેલો, તો x યામ નો ઉપયોગ નહીં કરી શકીએ આપણે, કેમ કે x યામ આપણને આપેલો નથી, y યામ આપેલો છે. એટલે લખીશું આપણે કે p નો y યામ ઇક્વલ ટુ શું આવશે, m1 y2 પ્લસ m2 y1 અપોન m1 પ્લસ m2. હવે p નો y યામ છે 0 બરાબર m1 y2 એટલે બીજા બિંદુનો y યામ કેટલો આવશે 5 વત્તા m2 અને પહેલા બિંદુનો y યામ એટલે -5 છેદમાં m1 વત્તા m2. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે m1 વત્તા m2 ને 0 બાજુ ફેરવા એટલું કોઈ મૂલ્ય રહેતું નથી. તેથી આપણે આ રીતનું મળશે. તેથી 0 બરાબર 5m1 5m2. બરોબર ને? તો અહીંયા આપણે 5m2 ને ફેરવવા પડે. 5m2 ને ફેરવો એટલે પ્લસ થઈ ગયા. તેથી 5m2 ઇક્વલ ટુ 5m1. હવે m1 રાવા દી, m2 ને અહીં પર લાવીને 5 લઈ જઈએ તો આ રીતનું માપ મળશે. 5/5 બરાબર m1 જેમ m2. આ m1 આયનન છે, m2 ને ફેરવા એટલે છેદમાં ગયા. આ 5 આયનન છે, 5 ને ફેરવા એટલે છેદમાં ગયા. તેથી m1 જેમ m2 બરાબર 1/1 ઉડાડતા ગુણોત્તર મળશે આપણને. વિભાજનનો ગુણોત્તર આપણને 1/1 મળી ગયો. 1/1 એટલે શું થઈ ગયું? મધ્ય બિંદુ. તો બીજી વખતે આપણે વિભાજનના સૂત્ર કરતા મધ્ય બિંદુનું સૂત્ર હેલવું પડશે. ખ્યાલ આવી ગયો? તો આપણે અહીંયા સીધું જ લખશું કે તેથી બિંદુ P એ રેખાખંડ AB નું શું છે? મધ્ય બિંદુ છે. બરાબર? હવે એનો y તો મળી ગયો, x m ગોતવાનો છે તો ખાલી x m લેવાનો કે P નો x m બરાબર x1 વત્તા x2 ભાગ્યા 2. x1 એટલે કેટલા આવશે? એ બિંદુનું પહેલું યામ 1 પ્લસ x2 એટલે b બિંદુના -4 છેદમાં 2. 4 માંથી 1 ગયા એટલે કેટલા વધ્યા? તેથી xm 4 માંથી 1 ગયો એટલે -3 વધ્યા ભાગ્યા 2. આ xm. હવે બિંદુ P ના યામ xm -3 દૂત્યાંશ અને ym તો 0 મળી ગયો છે આપણને. તો આ રીતે આપણે બંને બિંદુના યામ મેળવી શકીએ છીએ. વિભાજન કરતું બિંદુનો પહેલા ગુણોત્તર મેળવો આપણે. ગુણોત્તર આપણે 1/1 મળે છે એટલે બિંદુ સમાન છે. જો તમે અહીંયા વિભાજનનું સૂત્ર મૂકો તોય તમને આ જવાબ મળશે, કાંઈ ફેરફાર થશે નહીં. કદાચ તમારે સમાન ન લેવાય કે તમે આમ લખ્યું હોય કે x આમ લખો તમે કે x બરાબર m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 વત્તા m2. હવે આમાં કિંમત લખો. m1 એટલે એક જ આવશે અને x2 તો x2 એટલે -4 1 અને -4 વત્તા 1 અને x1 એટલે 1 છેદમાં m1 વત્તા m2 -4 વત્તા 1 ભાગ્યા 2. 4 માંથી ગયા -3 દૂત્યાંશ. આ જવાબ મળશે. વિભાજનનું સૂત્ર મૂકો તો પણ
અને ડાયરેક્ટ મધ્યબિંદુ મૂકો. મધ્યબિંદુ ક્યારે મૂકી શકીએ? મેં તમને અગાઉ સમજાવ્યું કે સમાન ગુણોત્તરમાં વિભાજન થાય. તો અહીંયા સમાન ગુણોત્તરમાં વિભાજન થયું છે 1:1. એટલે આપણે મધ્યબિંદુનું સૂત્ર લઈ અને સરળતાથી દાખલો ગણી શકીએ છીએ. આની જરૂર પડતી નથી. નેક્સ્ટ 7મો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 7. જો 1 2 4y x અને 3 5 એ એક સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો x અને y શોધો. જો અહીંયા આપણે કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આપણે એની કયા સિદ્ધાંતને પકડવો એ આપણે જોવું પડશે. તો શરૂઆતમાં લખી નાખશું કે ધારો કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે. તેથી A બિંદુના યામ 1 અને 2, B બિંદુના યામ 4 અને y, C બિંદુના યામ x અને 6 અને D બિંદુના યામ 3 અને 5. બરોબર? ચારે ચાર બિંદુ મળી ગયા. હવે આપણે સમજવા માટે આકૃતિ બનાવીએ છીએ. A B C અને D. જો એના યામ છે 1 અને 2, B ના યામ છે 4 અને y, C ના યામ છે x અને 6 અને D ના યામ છે 3 અને 5. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સરખી હોય. આ પહેલો સિદ્ધાંત. બંને તો AB અને CD બે સરખી હોય, AD અને BC બે સરખી હોય. પણ એના આધારે આપણે અંતર મળશે નહીં. તો અહીંયા આપણે એનો બીજો નિયમ વાપરવો પડશે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. બરોબર? બંનેના સરખા ભાગ થાય છે. તો અહીંયા તમે જોઈ લો તો વિકર્ણ AC અને વિકર્ણ BD અહીંયા P બિંદુ. તેથી વિકર્ણો AC અને વિકર્ણો BD નું છેદ બિંદુ P XY મધ્ય બિંદુ છે. AC અને BD નું મધ્ય બિંદુ છે. તો બંનેનું મધ્ય બિંદુ એક જ મળશે આપણને. તો મધ્ય બિંદુ બંનેનું એક હોવાથી તેથી રેખાખંડ AC નું મધ્ય બિંદુ બરાબર રેખાખંડ BD નું મધ્ય બિંદુ. બંને બાજુના મધ્ય બિંદુ સમાન હોવાથી તો AC નું મધ્ય બિંદુ તેનું સૂત્ર શું આવશે?
જો બે લખીશું આપણે x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2 અહીંયા બરાબર બીડ નું મધ્ય બિંદુ લઈએ તો x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2. હવે આના આધારે તમે કહી શકો કે બંનેના x યામ સરખા હોય અને બંનેના y યામ સરખા હોય. બરોબર? બંનેના x યામ સરખા હોય અને બંનેના y યામ સરખા હોય. તેથી હવે આપણે જોઈએ AC x1 x2 1 અને x. બરોબર ને? 1 અને x 1 + x ભાગ્યા 2 બરાબર BD ના x લઈ લઈએ આપણે તો BD માં 4 અને 3 4 + 3 ભાગ્યા 2 આ x યામ અને હવે હારે y યામ લઈ લઈએ તો y1 + y2 AC ના તો 2 અને 6 2 + 6 ભાગ્યા 2 બરાબર હવે BD ના y યામ BD ના y યામ તો y અને 5 y + 5 ભાગ્યા 2 આ y યામ. હવે રૂપાંતર લેતા આપણને ખ્યાલ આવશે કે આ બે સામસામા ઉડી ગયા. બરોબર ને? તેથી 1 + x બરાબર 7. કેમ કે આ બે જે છે અહીંયા ગુણાકારમાં આવશે, આ બે અહીંયા ગુણાકારમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે તેથી x બરાબર 7 - 1 તેથી x બરાબર કેટલા આવશે 6. આ x યામ મળી ગયો. હવે y યામ લેવો હોય તો તેથી 6 ને 2 8 જો બે લેવાની જરૂર ઉડી ગયા સામસામા 8 બરાબર y + 5 તેથી y બરાબર 8 - 5 ફેરવા એટલે માઈનસ થઈ ગયા એટલે y બરાબર 3. x અને y બિંદુ આપણે મેળવ્યા કે x નું માપ જે છે એ આપણને 6 મળશે અને y બરાબર છે 3 મળશે. અહીંયા આપણે ચતુષ્કોણનો સિદ્ધાંત યાદ રાખશું તો જ દાખલો આવડશે. અહીંયા અંતર સૂત્રની જરૂર નથી કે નથી વિભાજન સૂત્રની જરૂર કે બંને વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે AC અને BD નું છેદ બિંદુ P બંનેનું મધ્ય બિંદુ બને. એટલે બંનેના મધ્ય બિંદુના આમ લઈ લેવાના. જો તમારે આમ લ્યો તો પણ વાંધો નહીં, x સરખાવી દો તો પણ વાંધો નહીં. તમે આમ પણ લખી શકશો કે x ને x લઈ લઈએ બરાબર x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2 બરાબર y1 + y2 ભાગ્યા 2. પણ અહીંયા યાદ રાખવાનું કે પહેલા x યામ એટલે AC નો લેવાનો અને પછી x યામ એટલે BD નો લેવાનો. પહેલો y યામ AC નો લેવાનો, બીજો y યામ BD નો લેવાનો. તો આ AC નો y યામ, આ x યામ, આ BD નો x યામ, આ AC નો y યામ, આ BD નો y યામ બંનેનું રૂપાંતર મળતા આપણને આ રીતનો જવાબ મળે છે. નેક્સ્ટ 8મો દાખલો તમને હું લેશનમાં આપું છું. અહીંયા રકમ લખી દઉં છું. આપણો લેક્ચર પૂરો થાય તે સાથે સાથે તમારે 8મો દાખલો ગણી નાખવાનો રહેશે. દાખલા નંબર 8. જો બિંદુઓ -1 7 અને
4 - 3 ને જોડતા રેખાખંડનું રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. આપણે જે પહેલો દાખલો ગણ્યો એ રીતનો દાખલો છે. ગઈકાલે જે પહેલો દાખલો ગણ્યો આજે પહેલો દાખલો આજે આપણે 4 થી શરૂઆત કરી છે. તો આપણે વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. અત્યાર સુધીમાં આપણે વિભાજન સૂત્રને વ્યવસ્થિત સમજવા માટે પ્રયત્ન કર્યો છે. અલગ અલગ જુદી એંગલથી અથવા જુદી રીતના દાખલા આપણે જોયા છે કે ક્યારેક ગુણોત્તર પૂછાય, ક્યારેક વિભાજન કરતું બિંદુ પૂછાય, ક્યારેક ચતુષ્કોણ હોય તો ખૂટતા બિંદુના યામ પૂછાય. આ દરેક રીત પ્રમાણે આપણે એનું કેલ્ક્યુલેશન કરી આપેલી રકમ ઉપરથી મેળવવાની જે વસ્તુ છે એ ખાસ યાદ રાખી અને એ પ્રમાણે આપણે ગણતરી કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીની બાબત તમને સમજમાં આવી છે એવી ગણતરી હું પોતે રાખું છું. આમ છતાં એની પેશન કોઈ પ્રોબ્લેમ હોય તો ચોક્કસ અમારું ધ્યાન દોરો અને શીખવા માટે પ્રયત્ન કરો એવી માં ભગવતી સરસ્વતીને વંદન કરીએ અને આજનું લેક્ચરને અહીંયા વિરામ આપીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.